નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સિંબડી ગામેથી વન્યજીવ પ્રેમીઓ દ્વારા એક 7 ફૂટ લાંબા મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગામમાં અચાનક જ આ વિશાળકાય અજગર આવી ચડતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ હતી. શિનોરના સિંબડી ગામે એક મહાકાય અજગર દેખાયો હોવાની માહિતી મળતા જ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના ભરતભાઈ મોરેએ તાત્કાલિક પોતાની ટીમને ઘટના સ્થળે રવાના કરી હતી. ટ્રસ્ટના જાંબાઝ વોલેન્ટિયરો સંજય ખત્રી અને અનિલ તડવીએ રાત્રિના ઘનઘોર અંધારા વચ્ચે જીવના જોખમે અજગરને પકડવાની કામગીરી શરૂ કરી હતી. વન્યજીવ પ્રેમીઓએ ભારે જહેમત અને કુશળતાપૂર્વક આશરે 7 ફૂટ લાંબા અને વજનદાર અજગરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સલામત રીતે ઝડપી લીધો હતો. અજગર પકડાઈ જતા જ સિંબડી ગામના ભયભીત થયેલા લોકોએ મોટી રાહત અનુભવી હતી અને વન્યજીવ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. રેસ્ક્યુ કરાયેલા આ મહાકાય અજગરને વન વિભાગની માર્ગદર્શિકા હેઠળ માનવ વસ્તીથી ઘણું દૂર તેના અનુકૂળ અને સુરક્ષિત કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુની શરૂઆતની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં આવા વન્યજીવો બહાર નીકળવાની ઘટનાઓ વધતી હોય છે, ત્યારે સમય સૂચકતા વાપરીને વન્યજીવ સંસ્થાનોનો સંપર્ક કરવો એ જ નાગરિકો માટે હિતાવહ છે. રાહુલ પ્રજાપતિ, નેશન પ્લસ ન્યૂઝ, શિનોર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.